ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर्नमोऽस्तु केवलीवणिदम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीव द्वारना 4 छंदों पाठ करीशुं अपने पहला। नंबर 1 शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। कयो छे पछी 2070 पछी 20 नंबर से एक देखिए जानिए रमी रहिए एक ठोर समल विमल न विचारिए सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माय जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाय। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही ब्रह्म कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। चालतो विषय जीव द्वार में छंद नंबर से 17 छंद नंबर 70 पेज नंबर से 39 શું કહે છે જુઓ। दर्शन ज्ञान चरण त्रिगुणात्म समल रूप कहिए व्यवहार निहचे दृष्टि एक रस चेतन भेद रहित अविचल अविकार सम्यक दशा प्रमाण उभय निर्मल समल एक ही बार यों समकाल जीव की परिणति कहे जिनेन्द्र गहे गणधार। શું કહે છે અહીંયા નીચે આપણે સંસ્કૃતમાં પણ વાંચીએ 16 નંબરનો છંદ છે બરાબર। 16 નંબરનો શ્લોક 16 નંબરનો શ્લોક છે અમૃતચંદ્ર આચાર્ય દેવ શું કહે છે જુઓ। दर्शन ज्ञान चारित्रे स्त्रीत्वाद एकत्वतः स्वयं मेचको अमेचकश्चापि समम् आत्मा प्रमाणतः। जो આપણે 3 છંદને થોડુંક સાથે સમજીશું પણ ખરા। અત્યારે પહેલો છંદ નીચે તમે ખોલેલું છે ને સંસ્કૃતમાં બરાબર અમૃતચંદ્ર આચાર્ય દેવ એમાં તમે એક શબ્દ જોશો બીજી લાઈનમાં મેચક પછી અમેચક શબ્દ આવ્યો છે મેચક અમેચક 16 નંબરના છંદમાં છે મેચક અમેચક ઠીક। એની નીચે 17 નંબર છંદ જોશો ને તો તમને છેલ્લે એક શબ્દ જોવા મળે છે મેચક। અમૃતચંદ્ર આચાર્યની વાત કરીએ છીએ આપણે અત્યારે। 16 નંબરમાં મેચક અમેચક એવું હોય મેચકો અમેચક મેચક અમેચક એ પ્રમાણનો છંદ છે।
પછી 17 નંબર જે છે મેચક, એ વ્યવહાર નયવાળો છંદ છે, મેચક. પછી આપણે સમજીએ છીએ એને. અને 16, 17 પછી 18 નંબરનો છંદ છે, એમાં તમે જોશો 18 નંબર નેક્સ્ટ પેજ ઉપર પાછળ છે, મેચકની આગળ અ પણ જોડાયેલો છે. અમેચક, સર્વભાવાંતર ધ્વંસી સ્વભાવાત્વાદ અમેચક, અ શબ્દ જોડાય, અમેચક. એટલે તમે સમજો 16, 17 ને 18. 16 નંબર છે મેચક અમેચક, એ પ્રમાણની વાત છે. 17 નંબર મેચક, એ વ્યવહારની વાત છે. અને 18 નંબર જે છે એ અમેચક, એ નિશ્ચય નહીં, શુદ્ધ નહીંની વાત છે. બરાબર. આ એક તમને એક થોડુંક એનો બેઝિક ખ્યાલ આવે. પછી આપણે હવે 1 બાય 1 આપણે સમજીએ છીએ. જુઓ, પહેલાં બનારસીદાસજીનો જોઈએ આપણે. 17 નંબર જે વાંચ્યું ને, સાંભળજો. પહેલી વાત છે પ્રમાણની. હવે આપણે તો ભણ્યા છીએ પ્રમાણને નહીં, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. જુઓ, તમને એનો ભાવ પહેલાં આપણે સમજી લઈએ એટલે ખ્યાલ આવશે કે આ આત્મા જે છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, જેને આપણે કહીએ છીએ ને સામાન્ય વિશેષ કહીએ છીએ. સામાન્ય પ્લસ વિશેષ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. એટલે દ્રવ્યમાં તો ત્રિકાળી દ્રવ્ય આવ્યું. હવે પર્યાયમાં આપણે 3 ભેદ લઈએ છીએ. બરાબર સમજજો વિષય આજનો જરાક. પર્યાયમાં 3 લઈએ છીએ: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. 3 ભેદ લીધા: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બરાબર. આ નિર્મળ પર્યાય. ઠીક. હવે એ કહે છે આ પ્રમાણની દ્રષ્ટિથી જોવામાં આવે ને, પ્રમાણની દ્રષ્ટિથી જોવામાં આવે તો બંને પડખા એક સમયમાં ખ્યાલમાં આવે છે. બંને પડખાને. બરાબર. મુખ્ય ગૌણ કર્યા સિવાય દ્રવ્ય સંબંધીનું પણ જ્ઞાન અને પર્યાય સંબંધીનું પણ જ્ઞાન. પ્રમાણમાં મુખ્ય ગૌણ ના હોય. જેમ મગફળીનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, મગફળી, બસ એમાં ફોતરા પણ આવી ગયા, દાણા પણ આવી ગયા. ફોતરા પણ આવી ગયા ને દાણા પણ આવી ગયા, મગફળી થઈ ગઈ. એ પ્રમાણની વાત. એમાંથી હવે દાણાને મુખ્ય કરો, એ નિશ્ચય થઈ ગયું. ફોતરાને મુખ્ય કરો, એ વ્યવહાર થઈ ગયું. ન્યાય સમજાય છે ને? ફોતરા પણ કોઈના કામમાં તો આવે છે ને, કંઈક વસ્તુ બનવામાં, જે કંઈ હોય, ખોળ વગેરે કે જે કંઈ ખાવા કોઈને પશુ વગેરેને, એ પણ કામમાં આવે છે. અગ્નિ પ્રગટાવવા માટે, ચૂલામાં નાખવા માટે પણ. તો દાણા એ શુદ્ધ નયનો વિષય, નિશ્ચય નયનો. ફોતરા વ્યવહાર નયનો વિષય. બરાબર. અને મગફળી કહેતા દાણા અને ફોતરા બંને ભેગા ખ્યાલમાં આવ્યા. એક જ સમયમાં દાણા પ્લસ ફોતરા બંનેનું જ્ઞાન થયું. એ પ્રમાણ જ્ઞાન. સમજાય છે કે નહીં? પ્રમાણ જ્ઞાન. બીજું દ્રષ્ટાંત પણ આપ્યું એક, સોનાની બંગડી. આપણે ભણ્યા છીએ સોનાની બંગડી. તો સોનાની બંગડી, બસ. તો સોનું પણ ખ્યાલ આવ્યું, બંગડી પણ ખ્યાલ આવી. મુખ્ય ગૌણ કર્યા વગર એક જ સમયમાં બંને ખ્યાલમાં આવવા, એ પ્રમાણનો વિષય થઈ ગયો. એમાંથી ગોલ્ડને મુખ્ય કરવું, એ શુદ્ધ નહીં, નિશ્ચય નહીં. બંગડીને મુખ્ય કરવી, એ વ્યવહાર નહીં. આપણી પાસે 3 છંદ થઈ ગયા. હવે તમને ખ્યાલ આવવો જોઈએ. પહેલો પ્રમાણનો વિષય, બીજો વ્યવહારનો વિષય અને ત્રીજો નિશ્ચયનો વિષય. ઓકે, બરાબર. આટલું તમે આપણે ભણ્યા છીએ, આપણે વારીઘડે રિપીટ કરતા પણ આવ્યા છીએ. બરાબર. એની અંદર આપણે આજે એક વસ્તુ થોડીક વધારાની સમજવાની છે. મેચક અમેચક શબ્દને ધ્યાનથી સમજવાનો છે બધાએ. એ પહેલાં પ્રમાણની વાળી આ ગાથા જોઈએ જરા. પ્રમાણનો છંદ વાંચું છું, સાંભળજો. ફરી વાંચું છું, તમને કેટલું પકડાય છે તમે પકડવાનો પ્રયત્ન કરો અંદરથી. બરાબર. જો, દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાતમ સમલ રૂપ કહીએ વ્યવહાર. નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન ભેદરહિત અવિચલ અવિકાર. સમ્યક દશા પ્રમાણ ઉભય નયમ નિર્મલ સમલ એક હી બાર. યો સમકાલ જીવ કી પરિણતિ કહે જિનેન્દ કહે ગણધાર. ગણધાર એટલે ગણધર દેવ. જિનેન્દ્ર ભગવાનની વાણીમાં આવું આવ્યું અને ગણધર દેવે એ પ્રમાણે દ્વાદશાંગમાં એની શું કરી? રચના કરી. કહે જિનેન્દ
કહે ઘનધાર, એટલે ઘણધર દેવી પ્રમાણે ગ્રહણ કરે છે કે શું? હવે જોઈએ વન બાય વન. પહેલી લીટી, દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મમ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પરિણમન, સમલ રૂપ કહી હે વ્યવહાર. આ થોડું અહીંયા આપણે સમજીએ છીએ આને થોડુંક ધીરજથી, કેમ કે આપણી પેલી ગાથા આવશે હવે, એક દેખીએ જાણીએ રમ રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ. આ સમલ ને વિમલ શબ્દ અહીંયાથી શરૂ થયા છે. આ સમલ, હવે સાંભળજો જરાક, તમારે નોટમાં લખી દેજો. પછી સમલ કહો, મેચક કહો, ભેદ કહો, અનેકાકાર કહો. ફરીથી બોલું છું, સમલ કહો, ભેદ કહો, મેચક કહો, અનેકાકાર કહો. ઠીક છે ને? બરાબર. તો સમલ એની સામે આપણે લઈશું સમલની સામે વિમલ, સમલની સામે વિમલ, મેચકની સામે અમેચક. સમલ એ સમલના અલગ અલગ નામ, સમલ કહો, મેચક કહો, ભેદ કહો. તો સમલની સામે શું બોલીશું આપણે? વિમલ. સમલ વિમલ ન વિચારીએ, પકડાય છે ને? સમલની સામે વિમલ. પછી મેચક કહીએ તો શું આવશે? અમેચક. પછી ભેદ કહો તો અભેદ. ઠીક છે? હવે જુઓ જરા ધીરજથી એક એક વાત સમજીશું, થોડી નવી વાત આપણે જઈ રહ્યા છીએ. અહીંયા સમલ રૂપ કહે વ્યવહાર, સમલ રૂપ કહે વ્યવહાર. હવે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે છે ને, એ તો શુદ્ધ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય, સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય, સમ્યક ચારિત્ર ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય. તો આ બધી શુદ્ધ પર્યાય છે ને, શુદ્ધ પર્યાય એ તો નિશ્ચય છે, શુદ્ધ પર્યાય છે એ તો નિશ્ચય છે. અને આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ કયું કે ના કયું તત્વાસૂત્રમાં, એ તો નિશ્ચય છે, નિશ્ચય છે. હવે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સાથે, આ શુદ્ધતાની સાથે સમ્યક દ્રષ્ટિ જીવને ભગવાનની પૂજા ભક્તિનો રાગ છે, શાસ્ત્ર ભણવાનો રાગ છે, આગળ વધતા મહાવ્રત વગેરેના વિકલ્પો છે. તો એ બધો રાગ થયો. શું કહ્યું? એ બધો રાગ થયો. રાગ થયો. એ પર્યાયમાં અશુદ્ધતા થઈ, રાગ થયો ને, એને આપણે વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. જો સમ્યક દર્શન થયું ને તો બે ધારા ચાલુ થઈ ગઈ. મિથ્યા દ્રષ્ટિને એકલી કર્મધારા હોય, મિથ્યાત્વની અજ્ઞાનીને. ભગવાનને એકલી જ્ઞાન ધારા હોય, આનંદની ધારા. ચોથા ગુણસ્થાનથી એક પર્યાયમાં બે ભાગ પડી જાય. સાધક દશા છે ને, સાધક એટલે બે ભાગ પડી ગયા. જેમ આપણે છરીની ધાર કાઢવામાં આવે ને, છરીની આમ ધાર કાઢે તો આમ ધાર કાઢે, એમરી ઉપર ધાર કાઢે, પછી આમ જોવે ને તો થોડીક શુદ્ધતા છે, થોડીક અશુદ્ધતા છે, બે ભાગ થઈ ગયા. એમ આત્માનો અનુભવ થયો ને, તો અનુભવ થયો તો પછી બે ભાગ પડ્યા. જેટલો આત્માનો આશ્રય છે ને એટલી શુદ્ધતા, આત્માનું જેટલું શરણ લીધું, જેમ આપણે ભણ્યા હતા ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન, 4 ચોકડી છે ને, બરાબર? થોડું ધીરે ચાલીશું એવું હશે તો આપણે, બરાબર? 4 ચોકડી. અનંતાનુબંધી કશાય ગઈ ને એટલી શુદ્ધતા, આટલી મલિનતા. અપ્રત્યાખ્યાન ગઈ ને તો શુદ્ધતા વધી, મલિનતા ઘટી. પછી પ્રત્યાખ્યાન ગયું, શુદ્ધતા ઓર વધી, શુદ્ધિની વૃદ્ધિ, અશુદ્ધતા ઘટતી ગઈ. અને આ છેલ્લે ગયું ને અરહંત દશા પ્રગટ થઈ ગઈ ને, સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ ને, તો પેલો વ્યવહારવાળો, શુભરાગવાળો મોક્ષ માર્ગ નીકળી ગયો. બરાબર? આટલે સુધી ધ્યાનથી સમજવી વાત. મોક્ષ માર્ગ એક છે, મોક્ષ માર્ગ એક છે, પણ એનું પ્રેઝન્ટેશન બે રીતે કરવામાં આવે. પ્રેઝન્ટ જે રિયલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલે આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મામાં આચરણ. છડાડાની 3 પંક્તિ, ત્રીજી દહાડની. પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં रुचि सम्यक्त्व भला है, आप रूप को जान पनासो
सम्यक ज्ञान कला है, आप रूप में लीन रहे थिर, सम्यक चारित सोई, अब व्यवहार मोक्ष मग सुनिए, હેતુ નિયત કો હોઈ. સમજાય છે ને? એ 3 લીટીમાં નિશ્ચય મોક્ષ માર્ગ બતાવ્યો. બધી વસ્તુ ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરવો, ના ખબર પડે તો પૂછવું, ફરી સાંભળવું. મોક્ષ માર્ગ કહીએ ને, મોક્ષ માર્ગ, એ વખતે આ 3 વસ્તુ ખ્યાલ આવી જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ ત્રણેયની એકતા એ મોક્ષ માર્ગ. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય, નિર્મળ શુદ્ધ પર્યાય. સમ્યક જ્ઞાન એ જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય. સમ્યક ચારિત્ર એ ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય. એ ત્રણેયની એકતા એ મોક્ષ માર્ગ છે. એટલે મોક્ષ માર્ગ કહેતા ત્રણ વસ્તુ ખ્યાલમાં આવી જોઈએ. બરાબર? હવે સમજો, નિશ્ચય મોક્ષ માર્ગ એટલે આત્માની શ્રદ્ધા જ્ઞાનને એમાં ચર્યા કરવી, એ નિશ્ચય. અને આવી જેની સ્થિતિ છે ને, એવા સમ્યક દ્રષ્ટિ અંદરમાં ન રહે ને જ્યારે, અને બહારમાં આવે તો રાગ થશે ને, બહારમાં આવે તો રાગ ઉત્પન્ન થશે, તો ભગવાનની પૂજાનો રાગ થયો, નવ તત્વનો વિચારનો રાગ થયો, વ્રત પાળવાનો રાગ થયો. એ રાગને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. રાગને વ્યવહાર મોક્ષ માર્ગ. અને અંદરમાં પેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા નિશ્ચય મોક્ષ માર્ગ. આટલો ખ્યાલ આવી ગયો ને? ન ખ્યાલ આવે તો પૂછજો પછી. નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ, આ એક પર્યાયમાં 2 ભાગ પડે, એનું નિરૂપણ કર્યું આપણે. હવે અહીંયા જે શબ્દ વાપરે છે ને, સમલ, મારે આ ફોકસ કરવું છે ને, ગુરુદેવે બહુ ઘૂંટાવી છે આ વાત. સમલ શબ્દ વાપર્યો છે ને, મેચક શબ્દ મેં એટલા માટે વંચાવ્યો, મેચક, સમલ. એટલે પેલો ભગવાનની પૂજા ભક્તિનો રાગ, વ્રતનો વિકલ્પ, એને નથી કહેવું સમલ અહીંયા. એના માટે મેચક શબ્દનો પ્રયોગ નથી કર્યો. એ તો બહુ દૂરની વાત ગઈ, એ તો ઘણી દૂરની વાત ગઈ. અહીંયા તો કેવું છે, આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે શુદ્ધ પર્યાય છે, આત્માના આશ્રય પ્રગટેલી જે દશા છે ને, આત્માના આશ્રય જે પ્રગટેલી શુદ્ધ પર્યાય, શ્રદ્ધા ગુણની, જ્ઞાન ગુણની, ચારિત્ર ગુણ, એના માટે સમલ શબ્દ વાપર્યો છે, મેચક. હવે સમજો, એને બીજી શબ્દોમાં કહીએ ને, તમને ઘણી જગ્યાએ આવું, એને અધ્યાત્મનો વ્યવહાર કહેવાય છે. શું કહેવાય છે? અધ્યાત્મનો વ્યવહાર. હવે વ્યવહાર કેમ? સાંભળજો, વ્યવહાર કેમ કે 3 ભેદ પડ્યા ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, 3 ભેદ પડ્યા માટે વ્યવહાર. અને અધ્યાત્મનો કેમ? કેમ કે નિશ્ચય શુદ્ધ પર્યાય છે, એટલે અધ્યાત્મનો વ્યવહાર. અને જે પેલો મહાવ્રતના વિકલ્પ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ, એ આગમનો વ્યવહાર. શું કહ્યું એને? આગમનો વ્યવહાર. તમને મોક્ષ માર્ગ પ્રકાશકમાં પાછળ પરમાર્થ વચનિકામાં આ પ્રકારની બનારસી દાદી સાહેબે આ શૈલીનો પ્રયોગ કર્યો છે. હવે અત્યારે તમને ખોલીને બતાવતા નથી, રાખજો મોક્ષ માર્ગ પ્રકાશક, કાલે જો વિકલ્પ હશે તો આપણે સમજાવીશું એમાંથી પણ. આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર આ ખાસ સમજવાનું છે. રોજ નવું ક્યાંક તમને થોડું આવશે ને, આ બધી વસ્તુ અંદર જશે તો તમને ખૂબ આનંદ આવશે. નિશ્ચયની વાત નથી કરતા હમણાં, આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર. બરાબર? આગમના વ્યવહારમાં શું આવે કે મહાવ્રતના પરિણામ, ભગવાનની પૂજાનો, ભક્તિનો, સમ્યક દ્રષ્ટિને આવા જે રાગ આવે, આગમનો વ્યવહાર. અને અધ્યાત્મના વ્યવહારમાં શું આવે કે આત્માના આશ્રય જેટલી શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની શુદ્ધ પરિણમન છે ને, શુદ્ધ પરિણમન, પર્યાયમાં શુદ્ધતા છે, એ અધ્યાત્મનો વ્યવહાર. હવે તમને પૂછું, વ્યવહાર કેમ? વ્યવહાર એટલા માટે, આ શુદ્ધ પર્યાય છે તો એ વ્યવહાર. પેલા રાગને વ્યવહાર કોઈ તો બરાબર છે, અહીંયા શુદ્ધ પર્યાયને વ્યવહાર કેમ? કેમ કે પર્યાય છે માટે વ્યવહાર. શું કહ્યું? પર્યાય છે ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય પર્યાય છે માટે વ્યવહાર. અને અધ્યાત્મનો વ્યવહાર કેમ? કેમ કે આ શુદ્ધ પર્યાય છે એટલે અધ્યાત્મનો વ્યવહાર. બરાબર? આટલે સુધી. હવે સમજો, અહીંયા જે સમલ શબ્દ વાપર્યો ને, સમલ, હવે અહીંયા વાંચું, સાંભળજો. દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાતમ સમલ રૂપ કહીએ વ્યવહાર. સમલ શબ્દ વાપરે ને,
દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણ ગુણ વાપર્યું છે એટલે શુદ્ધ પરિણમન. દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણ આત્માનું એ પ્રમાણે શુદ્ધ પરિણમન 3 ગુણનું થવું ને એ કહે છે સમલ રૂપ. એ 3નો ભેદ પડ્યો. સમજો અહીંયા સમલ કેમ શબ્દ વાપર્યો સમજો. એ ભેદનું લક્ષ્ય કર્યું ને, ભેદથી સમજાવ્યું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ 3 ભેદ પડ્યા માટે સમલ થઈ ગયું. સમજાય છે કે નહીં? એટલા માટે એને સમલ વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. જો દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ સમલ રૂપ કહીએ વ્યવહાર. અહીંયા સમલ શબ્દ રાગ માટે નથી આવ્યો. ક્લિયર થાય છે ને? સમલ શબ્દ શુભ રાગ માટે નથી આવ્યો. અશુભ રાગનો તો પ્રશ્ન જ નથી. શુભ રાગ માટે સમલ શબ્દ નથી આવ્યો. અહીંયા સમલ શબ્દ ભેદ 3 પડ્યા ને માટે સમલ શબ્દ આવ્યો છે તો શુદ્ધ જ પર્યાય. શુદ્ધ પર્યાય. પર્યાય શુદ્ધ છે પણ 3 ભેદ પડ્યા માટે સમલ શબ્દ લાગ્યો. જો હવે ત્રીજી લીટી સાંભળજો. નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન. હવે વ્યવહારની ફાઇલ બંધ થઈ, નિશ્ચયની ફાઇલ ખોલી. નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન. નિશ્ચય નહીંથી જોવામાં આવે ને, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર 3 પર્યાયના ભેદ દેખાતા નથી. એ 3 ભેદ એ થઈ ગયું સમલ. ભલે શુદ્ધ પર્યાય પણ 3 ભેદ પડ્યા માટે સમલ. અને કહે છે આ એકની વાત કરવામાં આવે. નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા એક રૂપ છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા એક રૂપ છે. અને વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે. 3 ભેદ રૂપ જોવામાં આવે છે. ફરીથી શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા અભેદ રૂપ છે, અમેચક છે. અને વ્યવહાર નહીંથી જોવામાં આવે તો સમલ દશા છે, મેચકપણું જોવામાં આવે છે. વાંચું છું જુઓ. નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન. પછી શું લખ્યું જુઓ, શું લખ્યું છે? ભેદ રહિત અવિચલ અવિકાર. સમજે? ભેદ રહિત માને અભેદ. અભેદ સો નિશ્ચય, ભેદ સો વ્યવહાર. છે કે નહીં આ ડેફિનેશન? અભેદ સો નિશ્ચય, ભેદ સો વ્યવહાર. તો નિશ્ચય નયનો વિષય શું છે? અભેદ. બોલશો ને તમે સાથે? નિશ્ચય નયનો વિષય શું છે? અભેદ. તો વ્યવહાર નયનો વિષય શું છે? ભેદ. હવે બીજો વર્ડ બોલાવું છું. નિશ્ચય નયનો વિષય છે અમેચક. અમેચક. વ્યવહાર નયનો વિષય શું છે? મેચક. બરાબર છે કે નહીં? અને આ કોની વાત ચાલી રહી છે? ત્રિકાલી દ્રવ્ય. ત્રિકાલી દ્રવ્યને પર્યાય. પણ કઈ પર્યાય? શુદ્ધ પર્યાય. ત્રિકાલી દ્રવ્ય પ્લસ શુદ્ધ પર્યાય અહીંયા ગાડી. અશુદ્ધ પર્યાય નહીં હો. આ અધ્યાત્મનો વ્યવહાર. ખાસ આ વાત સમજવાની છે અહીંયા. કેમ કે આ 16 ગાથા પછી આવેલી વાત છે. 16 ગાથા એના પછીના શ્લોક છે 4. 16 નંબરની ગાથા બધાને આવડતી હશે ને? ત્યાં લખ્યું છે દર્શન વળી નિત્ય જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા. 3 આવે ને? પણ એ 3 આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. સમજી ગયા ને? ઉપર વ્યવહારની વાત કરી. દર્શન વળી નિત્ય જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા. એમાંથી આવે છે આ શ્લોક. બરાબર? 4 લાઈન થઈ આપણી. બરાબર? પહેલી 2 લાઈનમાં શેની વાત કરી? વ્યવહારની. બીજી 2 લાઈનમાં શેની વાત કરી? નિશ્ચયની. બરાબર? હવે આ છંદ છે પ્રમાણનો છંદ છે. શેનો છે છંદ? પ્રમાણનો. હવે પ્રમાણનું જ્ઞાન, પ્રમાણ જ્ઞાન કેવી રીતે જોવે છે વસ્તુને? તો દ્રવ્ય અને પર્યાયને એક જ સમયમાં જોવે છે. મગફળી જો કહે ને ફોતરા અને દાણા, એમ સમલ. સમજી ગયા ને? સમલ અને વિમલ, અથવા તો મેચક અને અમેચક બંને દશાને એક સમયમાં જોવાવાળું કોણ છે? પ્રમાણ જ્ઞાન. હવે એની વાત કરે છે જુઓ. સમ્યક દશા પ્રમાણ ઉભય નય. ઉભય નય શબ્દ ઉભય નય એટલે ખબર પડે છે ને?
ઉભય નય એટલે વ્યવહાર નય અને નિશ્ચય નય. એટલે પહેલી બે લાઈન વ્યવહાર નયની છે, બીજી બે લાઈન કયા નયની છે? નિશ્ચય નયની. અને આ પ્રમાણ જ્ઞાન છે ને એ ઉભય નય, બંને નયોના વિષયને જો સમ્યક દશા પ્રમાણ ઉભય નય. જે સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે ને એ બંને નયોના વિષયને શું કરે છે? નિર્મલ સમલ એક હી બાર. સમજાય ને? નિર્મલ જે આપણે આવશે આગળ સમલ વિમલ, વિમલ કહો કે નિર્મલ કહો. નિર્મલ સમલ એક હી બાર. એક હી બાર એટલે એક જ સમયમાં આ આત્મા નિર્મળ પણ છે અને આત્મા મલિન પણ છે. સમજાય છે કે નહીં? આત્મા નિર્મલ પણ છે ને સમલ પણ છે. એ કહે છે કે પર્યાયના ભેદથી જોવામાં આવે તો મલિન દેખાય છે, અને એને ધ્રુવની દ્રષ્ટિથી જોવામાં આવે, ત્રિકાલી ધ્રુવની દ્રષ્ટિથી, તો નિર્મલ દેખાય છે. બસ એનું નામ કથંચિત સમલ, કથંચિત અમલ, કથંચિત ભેદ, કથંચિત અભેદ, કથંચિત મેચક, કથંચિત અમેચક. એ કહે છે જો સમ્યક દશા પ્રમાણ ઉભય નય નિર્મલ સમલ એક હી બાર. હવે સાંભળો, યો સમકાલ, સમજી ને? યો સમકાલ જીવ કી પરિણતિ. એક જ સમયમાં આ બંનેને ગ્રહણ કરે ને એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. અને આવું કોને કહ્યું? કહે જિનેન્દ્ર. અને ગ્રહણ કોને કર્યું? ગહે ગણધાર. આવું જિનેન્દ્ર ભગવાને કહ્યું અને ગણધર દેવે શું કર્યું? એને ગ્રહણ કર્યું. ક્લિયર થાય છે આટલે સુધી? ફરી વાંચી જઈએ આપણે. પહેલી બે લાઈન શેની આવશે? વ્યવહારની. પછી બીજી બે લાઈન શેની? નિશ્ચયની. પછી બે લાઈન શેની? પ્રમાણની. બરાબર? પછીની 3 લાઈન પ્રમાણની. આમ તો 3 લાઈન. અને છેલ્લે જિનેન્દ્ર ભગવાનની સાક્ષી ગણધર દેવની. વાંચ્યું છું, સાંભળજો. દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાતમ સમલ રૂપ કહીએ વ્યવહાર. નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન ભેદ રહિત અવિચલય વિકાર. સમ્યક દશા પ્રમાણ ઉભય નય નિર્મલ સમલ એક હી બાર. યો સમકાલ જીવ કી પરિણતિ કહે જિનેન્દ કહે ઘણધાર. ઓકે, આટલે સુધી બરાબર. હવે આવે છે 17 પછી 18 નંબરનો છંદ આવો. એમાં હવે જે પ્રમાણની વાત પૂરી થઈ ગઈ, હવે વ્યવહાર અને નિશ્ચય. હવે વ્યવહારનો એનો છંદ છે, સાંભળજો જરાક. વ્યવહારનો શું કહેજો? એક રૂપ આતમ દરબ. મળી ગયું ને? એમાં જ નીચે છે એક રૂપ આતમ દરબ જ્ઞાન ચરણ દ્રગતીન ભેદભાવ પરિણામ સો વ્યવહારે સુમલિન. સમજી ગયા ને? શું કહે છે? આત્મા છે તો કેવો? એક રૂપ છે. એક રૂપ આત્મ દરબ, આત્મદ્રવ્ય તો એક રૂપ છે. પછી જ્ઞાન ચરણ દગતીન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ 3 થયા ને, એ 3 ભેદ ભાવ પરિણામ સો વ્યવહારે સુમલિન. આમ એક રૂપ હોવા છતાં પણ એમાં મલિનપણું કેમ દેખાય છે? એક રૂપ હોવા છતાં આત્મામાં મલિનપણું કેમ દેખાય છે? કે તમે 3 ભેદ જુઓ છો. દર્શન જ્ઞાન ચારિત્રના તમે શું જુઓ છો? દર્શન જ્ઞાન ચારિત્રના 3 ભેદથી આત્માને જુઓ છે, તો ત્યાં શું દેખાય છે? મલિનતા દેખાય છે. બરાબર છે કે નહીં? એ મેચકપણું થયું. ભેદની દ્રષ્ટિ સમજો, ભેદની દ્રષ્ટિએ મેચકપણું છે. શું કહ્યું? ભેદની દ્રષ્ટિએ મેચકપણું છે. હા, ગુરુદેવજીના પ્રવચનમાં બહુ સારી વાત આવી, સાંભળતો હતો. એમાં ગુરુદેવે કહ્યું કે આને પૂર્વે અનંતવાર સાધુપણું અંગીકાર કર્યું ને સમ્યક દર્શન વગર, તો એને સ્ત્રી છોડી, ઘર છોડ્યું, મકાન છોડ્યું. તો ગુરુદેવે કહ્યું કે આને ભેદ દ્રષ્ટિ ના છોડી. ભેદ દ્રષ્ટિ છોડને,
ભેદ દ્રષ્ટિ છોડીને અભેદની દ્રષ્ટિ કરને અંદરમાં, ભેદ દ્રષ્ટિ ના છોડી. ન્યાય સમજાય છે કે નહીં? હા, કેટલી સરસ વાતો છે એક એક. જો ફરી વાંચું છું. એક રૂપ આતમ દરબ જ્ઞાન ચરણ દગતીન ભેદભાવ પરિણામ સો વ્યવહારે સુમલિન. બરાબર, 18 નંબર થયો. હવે 19 નંબરમાં નિશ્ચયની વાત કરે છે. બરાબર, એટલે આખું પેકેજ થઈ જાય ને. 19 નંબરમાં નિશ્ચયની વાત કરે છે. જો જદપિ સમલ વ્યવહાર સોમ પર્યયમ શકતિ અનેક તદપિ નિયત નય દેખીએ શુદ્ધ નિરંજન એક. સમજી ગયા ને? શું કહે છે? જદપિ ને નીચે છે તદપિ. જદપિ સમલ વ્યવહાર સો, વ્યવહારથી જોવામાં આવે તો સમલ દેખાય છે. કેવી રીતે? પર્યયમ શકતિ અનેક, પર્યાય પણ અનેક પ્રકારની, અને શક્તિમાં અને ગુણો પણ અનેક પ્રકારના. ગુણભેદથી જોવો, પર્યાયના ભેદથી જોવામાં આવે તો આત્મા કેવા પ્રકારનો દેખાય છે? અનેક પ્રકારનો દેખાય છે. એને સમલ કહેવાય, એને મેચક કહેવાય, એને ભેદરૂપ જોવું એમ કહેવાય. અને ભેદરૂપ આત્માને જોવું એનું નામ જ મેચકપણું છે. બરાબર, સાંભળજો. મચક અલગ, સોગાનીજી સાહેબના બોલમાં આવે છે મચક. એ મચકની ચર્ચા પછી ક્યારે? આ મેચકની વાત ચાલે છે. મેચક, મલિનતા. જો મલિનતા એટલે રાગ નહીં, પણ ભેદની દ્રષ્ટિએ ભેદમાં જોવું ને, એ મલિનતા છે. ભેદ દ્રષ્ટિએ મલિનતા. સાંભળજો. જદપિ સમલ વ્યવહાર સો પર્યયમ શકતિ અનેક, પણ તદપિ નિયત નય દેખીએ. સમજી ગયા ને? નિયત નય એટલે શું? નિયત એટલે નહીં કે તમારી નિયત ખરાબ છે, એ નિયત નહીં. નિયત એટલે નિશ્ચય નય. નિયત નય એટલે નિશ્ચય નયથી જોવામાં આવે તો આત્મા કેવો દેખાય છે? શુદ્ધ નિરંજન એક. આવા કોઈ પ્રકારના પર્યાયના ભેદ, ગુણોના ભેદ, મેચકતા, મલિનતા શુદ્ધ નયથી જોવામાં આવે તો દેખવામાં આવતું નથી. ત્યાં તો બસ અમલ નિરંજન શુદ્ધ એક જ્ઞાયક ભાવ દેખાય છે. કયા નયથી જોઈએ તો? શુદ્ધ નયથી જોઈએ તો. અને વ્યવહાર નયથી જોઈએ તો સાંભળજો, વ્યવહાર નયથી જોઈએ તો મેચકપણું દેખાય છે. બીજું તમારે પૂરું કરવાનું છે. વ્યવહાર નયથી જોઈએ તો મેચકપણું દેખાય, અને શુદ્ધ નયથી જોઈએ તો અમેચકપણું. વ્યવહારથી જોઈએ તો આત્મા સમલ દેખાય, નિશ્ચયથી જોઈએ તો આત્મા નિર્મલ દેખાય, વ્યવહારથી જોઈએ તો આત્મા ભેદ કહેવાય ને ગુણ પર્યાયના ભેદવાળો દેખાય, નિશ્ચયથી જોઈએ તો આત્મા કેવો દેખાય છે? અભેદ દેખાય છે. વ્યવહારથી જોઈએ તો આત્મા અનેકાકાર દેખાય, નિશ્ચયથી જોઈએ તો આત્મા એકાકાર દેખાય. બરાબર છે કે નહીં? આટલે સુધી ક્લિયર? બરાબર. હવે આવે છે, આમ તમને જે છંદ તૈયાર કરવા માટે આપે છે 20 નંબરનો છંદ. બહુ સરસ છંદ છે, સાંભળજો જરાક. શું કેવું છે? હું તમને પહેલાં પ્રશ્ન પૂછી લઉં કે શુદ્ધ નયથી જોવામાં આવે તો આત્મા એક રૂપ, વ્યવહાર નયથી જોવામાં તો અનેક રૂપ, શુદ્ધ નયથી જોવામાં આવે તો નિર્મલ, બરાબર છે ને, વિમલ, અને વ્યવહાર નયથી જોવામાં આવે તો સમલ. હવે કહે છે હું સમલ છું. સાંભળજો હવે. હું સમલ છું, વિમલ છું. કથનચિત સમલ વિમલ, સમલ વિમલ, એક અનેક, અનેક એક, ભેદ અભેદ. બરાબર છે કે નહીં? આ બધા વિકલ્પો કરવાથી તમારું કામ થોડું થવાવાળું છે. વ્યવહારના વિકલ્પોથી પણ કામ નહીં થાય. વ્યવહારના વિકલ્પની વાત તો છોડો. કર્તા કર્મ અધિકારમાં આવે છે 142ની આસપાસની ગાથામાં, વાંચજો તમે. ત્યાં ભાવાર્થમાં કે ટીકામાં ભાવાર્થમાં છે. વ્યવહારના વિકલ્પો તો છોડો, પણ શુદ્ધ નયના પણ વિકલ્પ કરો કે હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, અભેદ છું, અબદ્ધ સ્પષ્ટ છું, નિયત છું. એવા બધા વિકલ્પોથી પણ તત્કિમ એમ લખ્યું છે. તત્કિમ મને તેથી શું? સરવાળે તો તમે વ્યવહારના વિકલ્પોનું પ્રતિક્રમણ કર્યું, પણ નિશ્ચયના વિકલ્પમાં તો ઊભા રહ્યા. વિકલ્પનું અતિક્રમણ ક્યાં થયું? વિકલ્પમાં તો ઊભા રહ્યા ને. પક્ષાતિક્રાંત ક્યાં થયા? નિર્વિકલ્પ દશા તો પ્રાપ્ત ન થઈ.
વ્યવહારના હું બંધાયેલો છું, હું રાગી છું, એ બધા વિકલ્પો છૂટ્યા, પણ હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, એ વિકલ્પમાં તો ઊભા રહ્યા. હવે એ કહે છે એટલા માટે હવે સાંભળજો શું કહે છે. પ્રયોજનની સિદ્ધિ તમારે કરવી છે ને, તો કહે છે કે હું સમલ છું ને વિમલ છું, હા, એક છું ને અનેકાકાર, મેચક અમેચક, એનાથી કામ નહીં થાય. તમે તો એક આત્માનું શરણ લઈને રત્નત્રયની પ્રાપ્તિ કરી લો, બસ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યને પ્રાપ્ત કરો, એનાથી તમારા પ્રયોજનની સિદ્ધિ થશે, નહીં તો નહીં થાય. એ કહે છે, જુઓ શું કહે, સાંભળજો. એક દેખીએ જાનીએ રમી રહીએ એક ઠોર, समल विमल न विचारिए यह सिद्धि नहीं और. સમજાય છે ને હવે ન્યાય આખી વસ્તુ શું કહ્યું સાંભળજો. એક દેખીએ, દેખીએ એટલે શ્રદ્ધા, દેખીએ એટલે દેખવું, શ્રદ્ધાના શબ્દમાં પણ પ્રયોગ કર્યો, બરાબર છે ને. દર્શનનો અર્થ શ્રદ્ધા. એક દેખીએ એટલે સમ્યક દર્શન, જાનીએ એટલે સમ્યક જ્ઞાન, અને રમી રહીએ એટલે ચારિત્ર. એક ઠોર, આ અંદરમાં ઠોર, ઠોર સમજાય છે કે નહીં, મજબૂત ઠોસ સ્થાન છે, એમાં એની શ્રદ્ધા કરો, એનું જ્ઞાન કરો અને એમાં ઠરી જાઓ, બસ. જો તમારે ભગવાન બનવું છે, મોક્ષ માર્ગને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો તમે આ આત્માની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં ચર્યા કરો. સમલ વિમલ ન વિચારીએ, સમજી ગયા ને. સમલ વિમલ ના વિચારીએ એટલે સમજાય છે કે નહીં. હું દર્શન જ્ઞાન ચારિત્રના ભેદવાળો છું, અથવા તો હું અભેદ છું, સમજી ગયા ને. હા, હું એક છું, હું અનેક છું, હું ભેદરૂપ છું, હું અભેદરૂપ છું. એ સમલ ને વિમલના બધા વિકલ્પોને મૂકો બાજુમાં. સમજો, સમલ ને વિમલ મતલબ આત્મા સંબંધના જે વિકલ્પો છે, આત્મા સંબંધના વિકલ્પો, જેનાથી પુણ્ય પણ ઘણું ઊંચું બંધાય, પુણ્ય પણ ઊંચું બંધાય, એ વિકલ્પોની પણ આત્માનો અનુભવ કરવા માટે એ વિકલ્પોને પણ બાધક કહ્યા છે. અને તું કયા વિકલ્પોમાં ઊભો છે? પેલી દુકાનનું શું કરવાનું, પેલા મકાનનું શું કરવાનું, પેલા ઘરનું શું કરવાનું, પેલી ઓફિસમાં માણસોને શું કરવાનું છે, કુટુંબમાં આનું શું કરીશું, પછી આ લગ્નના પ્રસંગનું શું કરવાનું, સમજાય છે કે નહીં. પછી પેલા મામાના ઘરનું શું કરવાનું, કાકાના ઘરનું શું કરવાનું. કેટલા બધા તું દૂરના વિકલ્પો લઈને ઊભો છે, અશુભ. ઇવન સાંભળજો કે બહારમાં દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિનો વિકલ્પ પણ નહીં, એ નહીં. અહીંયા તો પોતાના આત્માના વિકલ્પની વાત ચાલે છે, પોતાના સ્વરૂપના વિકલ્પની, આત્માના વિકલ્પની, પોતાનો. અનંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય નહીં, પોતાનો અંદરમાં. એ વિકલ્પમાં પણ જે કહે ને પુણ્ય ઊંચું બંધાય છે. સોગાની સાહેબનો બોલ આવશે પણ ખરો આપણે. એ કહે છે એવા વિકલ્પોમાં પણ જ્યાં સુધી તું ઊભો છે ને, ત્યાં સુધી તારા પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એ સાધ્યની સિદ્ધિનું કારણ આ મેચક્ષુ ને અમેચક્ષુ એ વિકલ્પોથી સાધ્યની સિદ્ધિ થતી નથી. એટલે લખે છે જો, એક દેખીએ જાનીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ. સમજો ખ્યાલ ને, સમલ વિમલ ન વિચાર. પછી બધા બહારના દુનિયાભરના વિચારો, ક્યાં પ્રશ્ન છે? ખ્યાલ આવે છે ને. સમલ વિમલ ન વિચારીએ. પછી શું લખ્યું છે? યહ સિદ્ધિ નહીં ઓર. સમજાય છે ને. યહ સિદ્ધિને માને એક આત્માની શ્રદ્ધા, અંદરમાં આત્માનું જ્ઞાન ને આત્મામાં ઠરવું, બસ. એક દેખીએ જાનીએ રમ રહીએ એક ઠોર, બસ. એ જ સાધ્યની સિદ્ધિનું કારણ છે. એ સિવાય બીજું કોઈ સાધ્યની સિદ્ધિનું કારણ નથી. લખ્યું ને, યહ સિદ્ધિ નહીં ઓર. સમલ અને વિમલનો વિચાર કરવાથી પણ તારા સાધ્યની એટલે પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એ વિકલ્પમાં પણ તું પૂર્વે અનંતવાર આવ્યો, પણ એ વિકલ્પનું ઉલ્લંઘન કરીને
અંદરમાં આત્માની અનુભૂતિ થવી જોઈએ, જ્ઞાન થવું જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ. એ ન થયું ને બસ એટલે વિકલ્પોના આંગણે આવ્યો તો વિકલ્પો બસ સુધી અને પાછો પડી ગયો ત્યાં આગળ. એ ત્યાંથી આગળ વધવાની વાત કરે છે અહીંયા તો પક્ષાતિક્રાંતની. બરાબર. હવે તમે એક કામ કરો, બરાબર. આપણા 4 છંદ મેં તમને વાત કરી હતી. પહેલો પ્રમાણનો આવ્યો, બીજો વ્યવહાર નયનો, ત્રીજો નિશ્ચય નયનો અને ચોથો જે આવ્યો કે પ્રમાણના વિકલ્પો પણ છોડો, નિશ્ચય નયનો વિકલ્પ, વ્યવહાર નયનો વિકલ્પ પણ છોડો, નિશ્ચય નયનો પણ વિકલ્પ છોડો. પ્રમાણના વિકલ્પમાં ઊભો છે તોય નહીં ચાલે. કથનચિત આમ છું ને કથનચિત આમ છું એમે નહીં ચાલે. વ્યવહારથી આમ છું એમે નહીં ચાલે. નિશ્ચયથી આમ છું એમે નહીં. વિકલ્પને છોડી દો તો એ કહેવું છે. અને આ જ પ્રકારનો ભાવ કર્તા કર્મ અધિકારની છેલ્લી 142, 43 વગેરે ગાથામાં જોશો ને, 141, 142 ગાથામાં આ છે. પ્રમાણનો વિકલ્પ, પછી નયનો વિકલ્પ, એમાં વ્યવહાર નયનો, નિશ્ચય નયનો, એ બધી ચર્ચા ત્યાં આવેલી છે. ઠીક છે. હવે સમયસારમાં જરાક આવો આપણે જોઈ લઈએ આપણે. એટલે આ 4 શ્લોકનું તમને એક આખું પેકેજ પણ ખ્યાલ આવી જાય પૂરેપૂરો. જો તમારે વાંચવાનું, ગુરુદેવજીના પ્રવચન વાંચવાના, વાંચીને આવવાનું. જો કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય ગુરુદેવશ્રીના હૃદયને નજીકથી ઓળખવું હોય ને તો આટલું તો કરવું પડશે ભાઈ. જો ઉપર ટપકે કામ નહીં ચાલે. પેજ નંબર છે, મેં તમને કહ્યું ને 16 નંબરની ગાથા છે, 16 નંબરની ગાથા, એના રેફરન્સમાં શ્લોક આવેલા છે. 16 ગાથા, એના પછી 16 નંબરનો શ્લોક શરૂ થયો, યાદ પણ રહી જશે તમને. 16, 17, 18 અને 19 જો વાંચું છું. 16 નંબર. દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રીત્વાદ એકત્વતઃ સ્વયં મેચકો અમેચકશ્ચ અપી સમમ આત્મા પ્રમાણતઃ. પ્રમાણનું કથન આવ્યું ને, મેચક અમેચક. નીચે વાંચું છું, સાંભળજો શ્લોકાર્થ. પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આ આત્મા એકી સાથે અનેક અવસ્થારૂપ મેચક પણ છે અને એક અવસ્થારૂપ અમેચક પણ છે. કારણ કે એને દર્શન જ્ઞાન ચારિત્રથી તો 3પણું છે અને સ્વયં એકત્વતઃ પોતાથી પોતાને શું છે? 1પણું છે. બરાબર છે ને? ગોલ્ડ એને પોતાથી 1પણું, પછી એમાં ચિકાસ છે, પીળાશ છે, એ અલગ અલગપણું થઈ ગયું. ભાવાર્થ, પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાયરૂપ જોવામાં આવે છે. તેથી આત્મા પણ એકી સાથે કેવો દેખવો? એકાનેક. સમજી ગયા ને? એક અનેક સ્વરૂપ દેખવો, મેચક અમેચક દેખવો. હવે નય વિવક્ષા કહે છે. આ પ્રમાણ વિવક્ષા પૂરી થઈ, હવે નયની અપેક્ષા. સાંભળો, હવે પેલો વ્યવહાર નય આવશે. આપણે ઉપર લખીશ, છંદ વાંચું જુઓ. દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રીભિઃ પરિણત તત્વતઃ એકો અપી ત્રિસ્વભાવાત્વ વ્યવહારેણ મેચક. શું કહે છે નીચે શ્લોકાર્થ? આત્મા એક છે તો પણ વ્યવહારેણ, વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો ત્રિસ્વભાવાત્વાત, 3 સ્વભાવપણાને લીધે મેચક માને અનેકાકાર રૂપ મેચક છે. દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિભિઃ પરિણતત્વતઃ, કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ 3 ભાવે પરિણમે છે. ભાવાર્થ, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા એક છે. આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયું. તેથી હવે સાંભળજો, એકને 3 રૂપે પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ થયો. એમ વ્યવહાર નયથી આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણામોને લીધે શું કહ્યું છે? મેચક કહ્યું છે. આ વ્યવહાર નય થયો. હવે પરમાર્થ નય, પરમાર્થ નય વાંચીએ ઉપર શું કહે છે જુઓ. પરમાર્થેન તુ વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિષ એકકઃ સર્વભાવાંતર ધ્વંસી સ્વભાવાત્વ અમેચક. અમેચક નીચે જુઓ. શુદ્ધ નિશ્ચય નયથી જોવામાં આવે તો
પ્રગટ જ્ઞાયકતા જ્યોતિ માત્રથી આત્મા એક સ્વરૂપ છે, કારણ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તે થતા વિભાવોને દૂર કરવા રૂપ તેનો સ્વભાવ છે. તેથી તે અમેચક છે, શુદ્ધ એકાકાર છે. ભાવાર્થ: ભેદ દ્રષ્ટિને ગૌણ કરી અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. આ બધા તમારે લખી કાઢવાના નોટમાં. 4 જે શબ્દ લખાવે ને, મેચક, અમેચક, ભેદ, અભેદ, એકાકાર, એ બધું લખી દેવાનું. આત્માને પ્રમાણ નહીંથી મેચક અમેચક કહ્યો. તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું, એમ હવે કહે છે. સમલ વિમલ ન વિચારીએ, એ છે. બરાબર? જો ઉપર શું લખ્યું છે? આત્માનામ ચિંતયેવ અલમ મેચકામેચકત્વયોઃ દર્શન જ્ઞાન ચારિત્રે સાધ્ય સિદ્ધિર્ન ચ અન્યથા. નીચે કહે છે આ આત્મા મેચક છે એટલે ભેદરૂપ છે, અનેકાકાર છે, તથા અમેચક છે, અભેદરૂપ છે, એકાકાર છે. ચિંતયા એવમ અલમ, એવી ચિંતાથી શું થાવ? એવી ચિંતાથી તો બસ થાવ. સાધ્ય સિદ્ધિ, સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન જ્ઞાન ને ચારિત્ર એ 3 ભાવોથી જ છે, ન ચ અન્યથા, બીજી રીતે નથી. આત્માના ભાવાર્થ શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી, પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા, તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. વ્યવહારી લોકો પર્યાયમાં ભેદમાં સમજે છે, તેથી અહીં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. સર્વે આત્માર્થી જીવો આ પ્રકારે વસ્તુના સ્વરૂપને સમજીને મોક્ષ માર્ગ પ્રગટ કરે એવી મંગલ કામના. બોલો દ્વાદશાંગમયી જીનવાણી માતનો જય હો.